ની વાત, બે ભાઈ સગા, બંને બિલ્ડર, બંને બહુ જ વેલ સેટ, બંનેના ધંધા સારામાં સારા ચાલે, બંનેના લગ્ન થઈ ગયા, ઘરમાં છે એ બે બે ત્રણ સંતાન, દીકરા દીકરી, બધું સમૃદ્ધિ બહુ સારી. પણ મહંત સ્વામી મહારાજ એ વખતે સદગુરુ સંત તરીકે હતા. એના વિસ્તારમાં વિચરણમાં ગયા તો જે તે સંતને કે ભાઈ મહંત સ્વામી પધારે છે તો હું છે આ ગાડીની સેવા કરીશ ને મને આ સેવાનો લાભ આપજો. સારી ગાડી. મહંત સ્વામી મહારાજ અને સંત ની કઈ વાંધો નહીં. 2 દિવસ કે કેટલા દિવસ પધરામણી છે કે અહીંયા 3 કે 4 દિવસ રહેવાના, એમાં છૂટક છૂટક પધરામણી ગોઠવેલી છે. સવારે 1-2 હોય, સાંજે 1-2 હોય, તો કે હું આવીશ. સારું, 1 દિવસ આગળના દિવસે કાર્યક્રમ બધો જાણ લે, ક્યાં જવાનું, કયા વિસ્તારમાં જવાનું છે. 1 દિવસ પધરામણી કરી, 2 દિવસ પધરામણી કરી, ત્રીજે દિવસે પધરામણી જવાનું હતું ને કાર્યક્રમ જાય ને, અને એ વખતે જે તે વ્યવસ્થાપક સંતને એ ભાઈ કે ભાઈ આવતીકાલે છે ને મારે ઇમરજન્સી કામ આવ્યું છે એટલે હું નહીં આવી શકું, તો તમે બીજી ગાડીની વ્યવસ્થા કરજો. સંત કે કઈ વાંધો નહીં, ઘણા બધા હરિભક્તો છે તૈયાર, આ તો તમે કર્યું હતું એટલે તમને લાભ આપ્યો. બાકી હરિભક્તોની તૈયારી છે, બધાની ઈચ્છા હોય, પણ હવે અમુકને સાચવવાના હોય, કાચના વાસણો. જો એને તમે ન સાચવો ને તો ગડબડ કરે, બીજા 10 જણને પાછા પાડે. એટલે બોલ્યા નહીં સંત, પણ એમ એને આને સાચવવા જેવા છે, નહીં તો ગડબડ. જો એનું મન નહીં સચવાય તો સત્સંગ જતા રહેશે. એના કરતા ભલે 3 દિવસ એક કરતા આપણે કઈ વાંધો નહીં. ત્રીજે દિવસે એને ના પાડી, આગલે દિવસે જ ના પાડી દીધી, એટલે વ્યવસ્થા કરવાનો સમય પણ હતો. અને સંત કે કઈ વાંધો નહીં. ત્રીજે દિવસે મહંત સ્વામી મહારાજ પધરામણીએ ગયા, અને પછી જે પધરામણી ગયા ને ત્યારે એ વ્યક્તિ કે 2 દિવસથી મારો ભાઈ તમારી સાથે જ વિચરણ કરે. કેમ? તો કે અહીંયા આવ્યા છે તો કે અમારે બોલવાનું વ્યવહાર નથી. કારણ બસ કઈ નથી સ્વામી, એ પણ સુખી છે, હું પણ સુખી છું, એનો પણ ધંધો સારો ચાલે છે, મારો પણ ધંધો સારો ચાલે છે, પણ કઈ નહીં, થોડું ઘણું તો પ્લસ માઇનસ હોય. કોઈનો થોડો ધંધો વધારે ચાલતો હોય, થોડો ઓછો ચાલતો હોય, તો એ ધંધો મારો થોડો સારો ચાલે છે, એને લઈને એને બળતરા થાય છે. હવે શું દવા છે? કોઈ મેડિકલ સ્ટોરમાં આની દવા મળે છે? આની દવા અહીંયા સત્સંગમાં મળે. મન જેટલું શુદ્ધ એટલી આંતરિક શાંતિ. મારું સુખ મારા હાથમાં. આવું જ વિદ્યાર્થીના જીવનમાં છે. 2 વિદ્યાર્થીની એમપી ના બંને વિદ્યાર્થીની 8મા ધોરણમાં ભણે. હવે એ બંને વિદ્યાર્થીની ભણતા, અને એમાં એક વિદ્યાર્થીને 90% આવે, 90% પ્લસ, અને બીજા વિદ્યાર્થીને છે એ 80-90 ની વચ્ચે આવે. હવે આ 80-90% આવતા હતા, એને આ બીજા વિદ્યાર્થી સાથે રોજ સાથે જ આવે, બંને એક જ સેન્ટરમાં રહે, અને બધી મિત્રતાની વાત કરે, અલગ મલકની વાતો કરતા સ્કૂલમાં આવે, અને પર્સન્ટેજ આ એકના 90% પ્લસ આવે ને એકના 80% પ્લસ આવે. આ 80% વાળાને છે આ વિદ્યાર્થીને ઈર્ષા થઈ, તો ઈર્ષા જો કેવું પરિણામ લાવે છે. એને પાણીની બોટલમાં પોઈઝન નાખ્યું, જે 90 પ્લસ આવતા હતા ને એની પાણીની બોટલમાં, અને પાણી પીધું એ વિદ્યાર્થીએ. તો એનું જે કાર્યક્રમ પૂરો થઈ ગયો, તપાસ કરી તો તપાસ કરતા ખબર પડી કે ભાઈ આવો કાર્યક્રમ થયો છે, એ કાયમ માટે જેલમાં છે. ઈર્ષાનું પરિણામ. ભાઈ એ ભણે છે તો એની એકાગ્રતા છે, મોબાઈલ નથી વાપરતા, ભણવામાં ધ્યાન રાખે છે, તો આપણે એકાગ્રતા કરો. એ આપણે વાત નથી લેતા. આપણે વાત શું લે છે? એની પ્રગતિ કેમ થાય? એને અહીંયા જમીનમાંથી છે
આ ધરતી પરથી છે એનો વિનાશ કરી નાખીએ, પણ કેટલાનો કરશો? 90+ વાળા તો કેટલા બધા. પાછું પ્રશ્ન શું છે? આપણને ઈર્ષા કોની સાથે થાય? જે આપણને ઓળખતા હોય ને, BMW ગાડી જો અહીંયા જંબુસરમાં લાવી હોય ને, આપણે ઓળખતા હોય, આપણી નજીકના હોય, આપણા આસપાસના હોય, એની સાથે થાય. પણ એની BMW ગાડી કોઈ અમદાવાદમાં લાવ્યું હોય અથવા બરોડામાં લાવ્યું હોય ને જે તમારા પરિચયમાં ન હોય તો તમારે કઈ નથી. એનો ધંધો સારો ચાલતો, બે મિત્રો સારામાં સારો ધંધો કરે, સારામાં સારો ધંધો કરે, એક જ લાઈનમાં હોય, એટલે એક જ સેન્ટરમાં રહેતા હોય, એક જ શહેરમાં રહેતા હોય, વર્ષે દાડે છે એને લાખોનો પ્રોફિટ થાય. હવે પહેલા વર્ષે લાખોમાં પ્રોફિટ થયો, બીજા વર્ષે કરોડોમાં ગયું. એક મિત્રને છે એ કરોડ કરતા વધી ગયા એટલે 5-10 કરોડે પહોંચ્યા, આલા બીજા 2-3 કરોડે. તો કે સારું, ધંધો બહુ સારો ચાલે. પ્રશ્ન શું થયો? જે ધંધામાં છે ખબર તો પડે, અને વાતમાંથી વાત થઈ અને જેને 10 કરોડની આસપાસ ધંધામાં કમાણી થઈ એના સમાચાર મળ્યા કે એને 10 કરોડનો આ વર્ષે છે પ્રોફિટ થયો, અને કે મને તો 2 કરોડનો પ્રોફિટ થયો. તો 2 કરોડનું શું જતું રહ્યું? એટલે ભાઈ 2 કરોડ વર્ષે દાડે તમને પ્રોફિટ થયો છે, આનંદ એને કરી છે મહેનત, તો એને 10 કરોડ મળ્યા, તમને 2 કરોડ મળ્યા. તો તમે એમાંથી પ્રેરણા લ્યો, ધંધાની સ્ટાઇલ બદલો, પુરુષાર્થ કરો, બધા સાથે સંબંધો સારા રાખો, તો તમારો પણ ધંધો ડેવલપ વધારે થાય, નવી નવી પાર્ટીઓ જોડાય. એને જે 2 કરોડનો આનંદ હતો ને, લાખોમાંથી કરોડમાં એનો પ્રોફિટ ગયો, એ આનંદ જતો રહ્યો. જ્યારે જાણ્યું ને કે ઓલાને તો મારી સાથેના વ્યક્તિ હતા, એને 10 કરોડનો પ્રોફિટ. હવે આની કોઈ દવા છે? ઈર્ષાની છે કોઈ દવા જ નથી. એ દવા છે એ આપણા વિચારોની શુદ્ધિ કરીએ. બીજાનું પદ, બીજાની પ્રતિષ્ઠા, બીજાના પૈસા, બીજાની બુદ્ધિ, બીજાની કળા, બીજાની આવડત જોઈ અને આપણે દુખી થવાની જરૂર નથી. આપણે એનામાંથી પ્રેરણા લઈને આપણે પણ આપણામાં જે શક્તિ હોય, બુદ્ધિ હોય, પુરુષાર્થ કરી આપણે પણ આગળ વધો.